આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ બધી વિદ્યા પ્રાપ્ત કરીને આવી ગયા છે અને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય સખા ઉદ્ધવ એ પણ બૃહસ્પતિ પાસેથી વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરી અને મથુરા આવેલા છે. પણ એટલો બધો જે ઉદ્ધવજી હોય છે, ભગવાન શું છે, એમને તો બૃહસ્પતિ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હોય, જે દેવોના ગુરુ હોય ને એમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હોય એટલે તો ખબર પડે ને ભગવાન કૃષ્ણ તો કોણ છે અને શા માટે આ ધરા ઉપર આવ્યા છે. એટલે ભગવાનને સખા ભાવે પણ જોવે અને પરબ્રહ્મ પરમાત્મા છે એ ભાવે જોતા હોય છે. એટલે ઉદ્ધવજી ખૂબ જ્ઞાની હોય છે અને ખૂબ એમનામાં વૈરાગ્ય હોય છે. એટલે ભગવાનને એમ થયું કે આ ઉદ્ધવનામાં જ્ઞાન અને વૈરાગ્ય છે પણ એનામાં ભક્તિ નથી. એ મને જુએ છે તો જ્ઞાનથી જુએ છે, પણ જ્યાં સુધી ભાવ ભક્તિ જ્યાં સુધી હૃદયમાં બિરાજમાન ના થાય અને ભક્તિનો ભાવ ના આવે ત્યાં સુધી પરબ્રહ્મ પરમાત્માના સાચા દર્શન થઈ શકતા નથી. ગમે એટલા વેદોના આપણે મંત્રો જાણતા હોઈએ, ગમે એટલા જ્ઞાની હોઈએ, પણ જ્યાં સુધી ભગવાન આગળ આપણો ભાવ અર્પણ ના કરીએ ત્યાં સુધી બધું વ્યર્થ છે. ભગવાનને ભજવા હોય તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયનો સમન્વય જોઈએ. એટલે ઉદ્ધવજીને ભક્તિ પ્રાપ્ત કરવા માટે વ્રજની અંદર ભગવાન પત્ર લખી, ગોપીઓ માટે પત્ર લખે છે ને એ પત્ર લઈ અને ઉદ્ધવજીને મોકલે છે કે ઉદ્ધવજી તમે આ ગોપીઓને મળો, કારણ કે ગોપીઓની વિરહની વેદના એવી છે ને એ વેદનાના તરંગો એવા મારી સામે આવે છે કે એ તરંગોને હું જીરવી શકતો નથી અને હું પણ ભાવ વિભોર થઈ જાઉં છું. માટે તમે કંઈક આત્મજ્ઞાન જે છે ગોપીઓને આપો. ભગવાનનો પત્ર લઈને ઉદ્ધવજી ગોપીઓને મળવા જાય છે અને ભગવાન વિશે સમજાવવા જાય છે. ત્યારે તો ગોપીઓ ભગવાન વિશે સમજવાના બદલે કૃષ્ણ પરમાત્મા સાથે જે જે લીલાઓ કરી છે એ લીલાઓ અને ભ્રમર ગીત ગઈ અને ઉદ્ધવજીને પણ ભાવ વિભોર ગોપીઓ કરી નાખે છે. ઉદ્ધવજી એક દિવસ માટે ગયા હોય છે, એના બદલે 6 મહિના સુધી વ્રજમાં રહે છે ને 6 મહિનાની અંદર જે ગોપીઓએ ભગવાનને પ્રેમ સમર્પિત કર્યો એ પ્રેમ જ્યારે ઉદ્ધવજી જોવે છે ત્યારે એ પણ ભાવ વિભોર થઈ જાય છે. એમનું જ્ઞાન બધું ક્યાંય તણાઈ જાય છે અને જ્ઞાનના બદલે ભાવયુક્ત થઈ જાય છે. અને ગોપીઓ પાસેથી જ્યારે વિદાય લેતા હોય છે ત્યારે ઉદ્ધવજી કહે છે કે હે ગોપીઓ, ખરેખર તમે પણ એક સંદેશો ભગવાન શ્રી કૃષ્ણને મોકલાવો. તમારો સંદેશો લઈ જઈશ અને કૃષ્ણને બરાબરનો હું વઢીશ અને કહીશ કે તમે પરબ્રહ્મ પરમાત્મા થઈ અને આવા કાર્યો કરો છો. આવી ગોપીઓને તમે રડતી મૂકી અને આવતા રહ્યા. આ કેટલી ભાવ વિભોર ગોપીઓ છે. એટલે હું તમારો ઠપકો જરૂર મારા મિત્રને આપીશ. ત્યારે ગોપીઓ બધી કહે છે કે માને તો હે મનાવી લેજો રે, એવો ધાજી રે એમ મારવાલાને વઢીને કહેજો રે. માને તો મનાવી લેજો રે, એ યોધાજી રે મારા વાલાને વઢીને કેજો દી. માને તો મનાવી લેજો રે, હે યોધાજી રે મારા વાલાને વઢીને કેજો જી. મથુરાના રાજા થયા છો, એ ગોવાળોને ભૂલી ગયા છો રે. મથુરાના રાજા થયા છો, એ ગોવાળોને ભૂલી ગયા છો રે. માનિતીને ભૂલી ગયા છો રે, એ
માર ગોકુળ આવો એ માતાજીને મોઢે આવો રે ગાયું નિષ્પાડી જાવો રે હે યોધાજી રે મારા વાલાને વડીને કહેજો જી માને તો મનાવી લેજો રે એ યોધાજી રે મારા વાલાને વડીને કહેજો વડીને કહેજો વડીને કહેજો બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય અને ઉદ્ધવજી પાછા વ્રજમાંથી આવે છે ત્યારે જે ભક્તિ જ્ઞાનની વાતો કરતા હોય છે એ જ્ઞાનથી ગોપીઓને સમજાવવા ગયા હોય છે, એના બદલે ભક્તિ લઈને પાછા આવે છે. એવા ભાવ વિભોર થઈને ભગવાન જોડે રડે કે આટલો બધો ગોપીઓ તમને પ્રેમ કરે છે, સ્નેહ કરે છે, અને એવી ગોપીઓને છોડીને તમે અહીં આવી ગયા. ખરેખર ભગવાન તમારી જગ્યાએ હું હોઉં તો હું તો વ્રજ છોડીને આવું જ નહીં. ત્યારે ભગવાન પછી હસવા લાગ્યા અને ઉદ્ધવજીને કહેવા લાગે કે ઉદ્ધવ, આ ગોપીઓ કેટલો મને પ્રેમ કરે છે એ તું વિચાર કર. આજે ગોપીઓના પ્રેમથી તારા હૃદયની અંદર ભાવ એવો પ્રગટ થઈ ગયો તો મારા ભક્તો જે આવી રીતે ગોપીઓની જેમ મને પ્રેમ કરતા હોય અને ભાવ અર્પણ કરતા હોય તો મારો ભાવ કઈ રીતે એમની તરફ ના જાય. એટલે આજે તું પરિપૂર્ણ ભક્ત બન્યો છે. તારામાં જ્ઞાન પણ આવ્યું છે, વૈરાગ્ય પણ છે અને ભક્તિ પણ છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત જે વ્યક્તિ મને ભજે છે એ મારો પ્રિય ભક્ત છે. અને ભાગવતજીની અંદર ત્રણેય વસ્તુનો સમન્વય આપણને જોવા મળે છે. ભક્તિ પણ મળે છે, જ્ઞાન પણ મળે છે અને વૈરાગ્ય પણ મળે છે. એટલે આવું સુંદર મજાનું પોતાના ભક્તને ભક્તિયુક્ત ભગવાને કર્યો. અને પછી ઉદ્ધવજી હંમેશા ભાવથી ભગવાનને જોવા લાગ્યા. પેલા જ્ઞાનથી જોતા હતા, એના બદલે ભાવથી જોવા માંડ્યા.